રાજકોટની પ્રચલિત આત્મીય યુનિવર્સિટી ખાતે ચતુર્થ દીક્ષાંત સમારોહ યોજાયો હતો। પદવીદાન સમારોહમાં 1141 અંડર ગ્રેજ્યુએટ, 470 અનુસ્નાતક, 125 પીજી ડિપ્લોમા વિદ્યાર્થીઓ ઉપરાંત 16 પીએચડી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીના દિવ્ય આશીર્વાદ સાથે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તેમજ આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી શ્રીની નિશ્રામાં આ પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો। પદવીદાન સમારોહમાં ઉપસ્થિત દરેક વિદ્યાર્થીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના સંકલ્પે સાકારિત થયેલા યોગીધામ ગુરુકુળમાં ધીમે ધીમે પ્રગતિ કરતા કરતા લગભગ 35 વર્ષ કરતાં વધારે યાત્રાથી આજે આત્મીય યુનિવર્સિટી સાકારિત થઈ છે। હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સંકલ્પ હતો કે આ પરિષદની અંદર જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે, દીકરો હોય કે દીકરી, એના જીવનની અંદર એ સારામાં સારું કૌશલ્ય તો પ્રાપ્ત કરે જેનાથી એના જીવનનું નિર્વાહ થવાનું છે, પરંતુ એની સાથે સાથે એના જીવનનું નિર્માણ થાય એવા સંસ્કારોની દીક્ષા મળે। એક દીકરો કે એક દીકરી એના માતા પિતાના થઈને રહે, એટલા માટે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આશીર્વાદ સાથે સંકલ્પ આપ્યો હતો કે આપણે આ યોગીધામ ગુરુકુળનું સર્જન કરવાનો હેતુ એ છે કે દર વર્ષે એટલીસ્ટ 200-500 દીકરા દીકરીઓ જીવંત માનવ મંદિર બનીને એવી દિવ્ય ચેતના બનીને સમાજમાં જાય કે જેના ફળ સ્વરૂપે સમાજની રક્ષા થાય, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા થાય અને સાચા અર્થમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના એ સંસ્કારો લઈને બાળકો જાય। ત્યારે આજે લગભગ 1800-1900 જેટલા વિદ્યાર્થીઓ પદવી પ્રાપ્ત કરીને સમાજમાં જઈ રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને પણ એ જ સંદેશ આપ્યો છે કે જીવનનો હેતુ શું છે, શેના માટે ભગવાન આ પૃથ્વી પર આપણને લઈ આવ્યા છે અને આપણે કેવું જીવન જીવી રહ્યા છે એનો નિરંતર વિચાર કરજો। અને અહીંયા માત્ર ડિગ્રી જ નહીં પણ એની સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષાનો સંદેશો જે એમને આપવામાં આવે છે, જે કમ્પલસરી ક્રેડિટ કોર્સના રૂપમાં અહીંયા એને અભ્યાસમાં ભણાવવામાં આવે છે, એનો એ સંદેશો લઈને જાય, પોતાની જાત સાથે આત્મીય બને જેથી વ્યસનોથી, કુસંગથી એ તમામથી દૂર રહે, પોતાના પરિવાર સાથે આત્મીય બનીને જીવે જેથી પરિવારોમાંથી કલહ દૂર થાય, સમાજ સાથે આત્મીય બને જીવે જેથી સમાજની અંદર એક સમરસતા અને શાંતિ સ્થપાય અને માં પ્રકૃતિની સાથે પણ આત્મીય બનીને જીવે, જેના કારણે વર્તમાન સમયમાં જે પર્યાવરણની અનેક સમસ્યાઓનું સર્જન થયું છે એનું પણ એક સમાધાન મળે। આ રોગિષ્ટ બનેલી ધરતી માતા સાચા અર્થમાં રોગમુક્ત બને એવા અનેક ભાવો અને સંકલ્પો સાથે વિદ્યાર્થીઓ સાચા અર્થમાં પદવી પ્રાપ્ત કરીને જઈ રહ્યા છે। ત્યારે ઠાકોરજી, ગુરુહરિ સ્વામીશ્રી, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સર્વે ઇષ્ટ ઉપાસ્ય દેવો અને ગુરુજનોના આશીર્વાદ એમને મળે અને જીવનના હરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે, સાચા અર્થમાં એ માનવ ધર્મ નિભાવે અને માનવ ધર્મ નિભાવી અને આત્મીય બની અને વિશ્વ કલ્યાણના માર્ગે પોતાનું યોગદાન આપે એવા યુવાનો, એવા વિદ્યાર્થીઓ સમાજમાં જાય અને સમાજમાં જ્યારે જે આગળ વધી રહ્યા છે ત્યારે એમને જીવનના હરેક ક્ષેત્રમાં આવતી હરેક સમસ્યાઓની સામે એ અડીખમ ઊભા રહેવા માટેનું બળ મળે એવી પ્રાર્થના અને સ્વામીજીના આશીર્વાદ મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવી છે। ખૂબ આનંદનો અવસર છે કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી કરનાર વિદ્યાર્થીઓને અનેક વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે। એ બધાના હૃદયની અંદર આજે એક વિશેષ પ્રકારનો હર્ષોલ્લાસ છે, પરિવારોમાં વિશેષ પ્રકારનો હર્ષોલ્લાસ છે અને વિશેષ આનંદ એ વાતનો છે કે જે વેલ્યુ એજ્યુકેશન અહીંયા આપવામાં આવે છે, કદાચ આપણે એમ કહી શકીએ કે ભારતની એકમાત્ર યુનિવર્સિટી હશે, માત્ર ગુજરાતની જ નહીં, અને એટલા માટે આજે માનદ ડિગ્રી જે આપવામાં આવે ડૉક્ટરેટની, ડૉક્ટર ઓફ ફિલોસોફીની, એ માનદ ડિગ્રી પણ ડૉક્ટર અજય કુમાર જૈનને આપવામાં આવી છે, જેઓ ઘણા બધા વર્ષોથી આ વેલ્યુ એજ્યુકેશનના ક્ષેત્રની અંદર માનવ દર્શનની અંદર જેઓ સાધકની જેમ સદાય સેવારત છે અને આત્મીય યુનિવર્સિટીમાં એમના માધ્યમથી અને અનેક એવા સેવાભાવી સજ્જનોના માધ્યમથી આ શિક્ષાની સાથે શિક્ષાનું માનવીયકરણ થાય, શિક્ષાની સાથે સંસ્કારોની દીક્ષા પ્રાપ્ત થાય એવો જે પ્રયાસ કરવામાં આવે છે એ બધા પણ એમાં સહયોગી બન્યા છે। એટલે એમને જે ડિગ્રી આપવામાં આવી છે એનો પણ આજે એક વિશેષ આનંદ છે। હું ડૉક્ટર ઘનશ્યામ આચાર્ય, પ્રોફેસર એમિરેટસ, આત્મીય યુનિવર્સિટી, રાજકોટ। આજરોજ ચતુર્થ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલું છે। આ આત્મીય યુનિવર્સિટીની અંદર હરિપ્રસાદ સ્વામીજી, પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને ત્યાગવલ્લભ સ્વામીજીનું સતત માર્ગદર્શન મળી રહેતું।
જેને કારણે અહીંના પાસ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વમાં દૂર દૂર પોતાની પ્રવૃત્તિઓ કરે છે અને ખૂબ સારું ત્યાં. અને દરેક વખતે સ્વામીજીનો એક એવો આગ્રહ હોય છે કે વિદ્યાર્થીઓ અહીંયા જુનિયર વિદ્યાર્થીઓ સાથે આવી વર્ષમાં 2 વાર અને એ લોકોને માર્ગદર્શન આપે. કારણ કે હાલની અંદર એ લોકો કામ કરતા હોય એટલે ટેકનોલોજીની માહિતી ખૂબ સારી હોય અને અહીંયા આવીને જુનિયરને જો ગાઈડલાઈન આપે તો વિદ્યાર્થીઓનું ખૂબ સરસ રીતે સફળ થઈ શકે. આજરોજ જે ચતુર્થ દીક્ષાંત સમારોહ છે એની અંદર ડૉક્ટર અનિલ સહસ્ત્રબુદ્ધે સર આવેલા છે ન્યૂ દિલ્હીથી. નવી એજ્યુકેશન પોલિસી, ટેકનિકલ એજ્યુકેશનમાં ઘણો વખત એમણે સર્વિસ કરેલી છે, આપેલી છે, સેવાઓ આપેલી છે. અને સંગલજી, રાજીવ સંગલજી, ડાયરેક્ટર BHU IITsની અંદર ડાયરેક્ટર હતા. અને ખાસ કરીને એમનું જે ક્ષેત્ર છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, પણ નિવૃત્ત થયા પછી અત્યારે જીવન વિદ્યાની અંદર ખૂબ જ એમનું મોટું પ્રદાન છે. આ યુનિવર્સિટીના 2 મુખ્ય સ્તંભ છે. એક છે જીવન વિદ્યા. જીવન વિદ્યા એટલે જીવન કેવી રીતે જીવવું, દરેક માનવની સાથે આપસમાં કેવી રીતે ભાવપૂર્વક આપણે રહી શકીએ છીએ અને જેથી કરીને માનવીનું પોતાનામાં સેલ્ફ હાર્મની, સમાજમાં ફેમિલીમાં સેલ્ફ હાર્મની, સમાજમાં હાર્મની અને પ્રકૃતિ સાથેની હાર્મની જળવાય એ બાબતનો મુખ્ય ધ્યેય છે. બીજો એક સ્તંભ જે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. કોઈ પણ ટેકનોલોજી જે છે એ પર્યાવરણને નુકસાન ન કરે એવી ટેકનોલોજીનું ડેવલપ કરવા માટે અને યુનિવર્સિટીમાં જે પણ કાર્યવાહી થાય, જે પણ પ્રોજેક્ટ થાય, જે પણ એજ્યુકેશન સિસ્ટમ દાખલ કરવામાં આવે એની અંદર આ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને બીજું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન, ખાસ કરીને પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. અને જીવન વિદ્યા વિશે મેં જે તમને વાત કરી કે હાઉ ટુ લીવ એ લાઈફ, હા, 1752 વિદ્યાર્થીઓને આજે ડિગ્રી, હા, એટલે ડિપ્લોમા, પોસ્ટ ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી અને PhD આ બધા જ વિદ્યાર્થીઓને આજરોજ ડિગ્રી એનાયત કરવામાં આવશે. ખાસ કરીને હું તમને કહું આ યુનિવર્સિટીની જે ખાસિયત છે એ છે કે ડે 1 પહેલાંના સમયની અંદર છેલ્લા સેમિસ્ટરમાં અથવા તો છેલ્લા વર્ષમાં આવે ત્યારે એમને ઇન્ડસ્ટ્રીઝ માટે તૈયાર કરવામાં આવતા હતા. હવે અહીંયા આત્મી યુનિવર્સિટીમાં ડે 1થી એને કેરિયર એક્સલરેશન પ્રોગ્રામના ધ્યાનમાં રાખી અને 6 સેમિસ્ટર અને 8 સેમિસ્ટર એને ઔદ્યોગિક એકમની અંદર કેવી રીતે ફિટ થઈ શકે અને અંદાજે દર વર્ષે 401 ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પ્લેસમેન્ટ માટે આવે છે. એક બીજી વસ્તુ જે ખાસ અભ્યાસક્રમની અંદર જે દાખલ કરવામાં આવ્યું છે યુનિકનેસ યુનિવર્સિટીની છે, છેલ્લું સેમિસ્ટર જે છે સંપૂર્ણ ઔદ્યોગિક એકમની અંદર એ લોકોએ તાલીમ લેવાની છે અને 50% કરતાં ઉપરાંત વિદ્યાર્થીઓ એ તાલીમ દરમિયાન જ ત્યાં જોબ પ્લેસમેન્ટ થઈ જાય છે. એટલે વિદ્યાર્થીઓને બહુ બહાર બીજે શોધવા જવાની જરૂરિયાત નથી. અને સાથોસાથ આ જે જીવન વિદ્યાવાળી વાત છે એને અભ્યાસ દરમિયાન પણ ભણાવવામાં આવે છે અને દરેક વખતે 5-5 દિવસના વર્કશોપ કરવામાં આવે છે. એટલે સમાજની અંદર એ પોતાનું પ્રદાન સારામાં સારી રીતે કરી શકે, પર્યાવરણનું જાળવણી કરી શકે એવું ધ્યાન રાખવામાં આવે છે. એટલે આ યુનિવર્સિટી જે છે એની આ યુનિકનેસ છે. હું સોનાલી અજાણી, મેં આત્મી યુનિવર્સિટીથી મારું MBA કમ્પ્લીટ કર્યું છે. આજે મારું કોન્વોકેશન છે, તો એ મારા માટે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો કે એક વેલ્યુ એજ્યુકેશન મળ્યું મને. જસ્ટ ખાલી એજ્યુકેશન નહીં, બટ એની સાથે મારામાં ડિસિપ્લિન, પછી કોન્ફિડન્સ, આ બધું ઇન્ક્રીઝ કરવા માટે અહીંયાના ફેકલ્ટીઝે બહુ એફર્ટ્સ આપ્યા અને અહીંયાથી હું જે કાંઈ બી શીખીને ગઈ તે મને મારા ફ્યુચરમાં બી બહુ સારું એવું અત્યારે હું પરફોર્મ કરી શકું છું. અને ફ્યુચરમાં બી મને અહીંયાથી જે વેલ્યુઝ મળી છે એ મારા ગ્રોથને આગળ વધારી શકશે. તો આ એક જસ્ટ ખાલી એવું નથી કે એક ડિગ્રી મળી ગઈ, બટ એની સાથે ઘણું બધું એડિશનલ બી મળ્યું છે. અહીંયા ખૂબ જ ઉત્સાહ છે કેમ કે ખાલી જસ્ટ એક ડિગ્રી નથી, એક વેલ્યુ અચીવ કરી છે આજે. અને જ્યારે અહીંયા આવ્યા છીએ એક ગોલ કમ્પ્લીટ થયો છે તો બહુ ખુશી છે કે બહુ સારી રીતે કમ્પ્લીટ કર્યું છે, બહુ સારા લોકોથી શીખેલું છે, તો બહુ ખુશી છે વાતની.
Hello, sir. My name is Aman Batlat, and I'm graduated here from Master of Computer Application. આ ડિગ્રી છે ને સર, શું કહેવાય, મારે પહેલેથી જ સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા હતી, તો એમાં માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સની ડિગ્રી બહુ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને આ ડિગ્રી પછી જ આપણને અહીંયાથી પ્લેસમેન્ટ ને બધું પ્રોવાઈડ કરે છે આત્મીય યુનિવર્સિટી. અને પ્લસ એજ્યુકેશન તો સારું આપે જ છે, અને સારું સાથે સાથે અહીંયા વેલ્યુ એજ્યુકેશન પણ આપવામાં આવે છે. એ એક પ્લસ પોઈન્ટ છે. અને પહેલેથી જ આ જ ડ્રીમ હતું કે અહીંયાથી યુનિવર્સિટીમાંથી હું આ ડિગ્રી પ્રાપ્ત કરું. મારું નામ રાજ ભીમાણી છે. હું બીએસસી કેમિસ્ટ્રીમાંથી સ્ટડી કરેલું છે. આજના દિવસમાં આપને મહત્ત્વ જાણીએ તો આજના દિવસ પછી આપને એક પ્રોફેશનલ એટલે આપના કરિયર તરફ આગળ વધી શકીએ. અને આત્મીય યુનિવર્સિટીમાંથી આપને બહુ બધું જાણવા મળ્યું છે. અને આત્મીય યુનિવર્સિટીનો સ્ટાફ પણ બહુ ગુડ છે.